વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો અને પત્રમાં આમંત્રણ પાઠવી સાંસદે રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કર્યો કે રાહુલ ગાંધી માત્ર ચૂંટણીલક્ષી પદયાત્રા કરે છે। યુનિટી માર્ચમાં આવે તો તેમને ખબર પડે કે સાચી પદયાત્રા કોને કહેવાય। રાહુલ ગાંધી પદયાત્રામાં ચાલે તો છે પણ તેઓ રાજકારણમાં ચાલતા નથી। યુનિટી માર્ચમાં જોડાશે તો રાહુલ ગાંધીની રાજકીય પરિપક્વતા વધશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ન જવા માટે કોંગ્રેસમાં ઘોષિત ફતવો છે। સૌપ્રથમ તો આપના તમામ મીડિયા મિત્રોના માધ્યમથી ગુજરાત અને સમગ્ર દેશના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ નિમિત્તે માનનીય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના આહ્વાનથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય એકતા પદયાત્રા કે જેમાં 150 યુવાનો તો પોતે કરમસદથી કેવડિયા જોડાવાના છે। આજે માનનીય વડાપ્રધાન શ્રી એનું આજે ફ્લેગ ઓફ કરવાના છે વર્ચ્યુઅલ માધ્યમથી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પણ જોડાવાના છે। પરંતુ સાથે સાથે તમામ સામાજિક શૈક્ષણિક સ્વૈચ્છિક રાજકીય ધાર્મિક સંગઠનો પણ વિવિધ તબક્કે આ યાત્રામાં જોડાઈ અને એકતાનો સંદેશ પોતે આપવાના છે। આ એકતા પદયાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી એટલી ખૂબ સારી રીતે આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કહેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે। ત્યારે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે, એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે પરંતુ ચાલતા નથી। રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી। ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો। આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં